ગુજરાત પુસ્તકાલય મંડળ વડોદરા અને સ્પોર્ટ યુથ એન્ડ કલ્ચર એક્ટિવિટી લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ દ્વારા રાજા રામ મોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તાના સહયોગથી સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ મુકામે ત્રિદિવસીય વર્કશોપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપના ઉદ્ઘાટન પ્રસંગમાં નિયામક ગ્રંથાલય ગાંધીનગર ડોક્ટર પંકજભાઈ ગોસ્વામી, સોમનાથ ટ્રસ્ટી જેડી પરમાર તેમજ લોક ભારતી યુનિવર્સિટીના ડોક્ટર વિશાલ બાદાણી, રામસિંહભાઈ પંપાણીયા, ગુજરાત પુસ્તકાલય મંડળના અધ્યક્ષ ઠાકોરભાઈ પટેલ તેમજ ઉપાધ્યક્ષ હરિભાઈ પટેલ વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સાલ ઉડાડી મોમેન્ટો સાથે સન્માન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં સ્વાગત પ્રવચન પુસ્તકાલયના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ દ્વારા અને આભાર વિધિ હરિભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। સોમનાથ મુકામે યોજાયેલ સેમિનારમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા સેમિનારને અનુરૂપ વ્યક્તિત્વ આપવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। सर आपको परिचय। गुजरात पुस्तकालय मंडल वडोदरा, ठाकुरभाई प्रागजीभाई पटेल अध्यक्ष। આજનો ઉદ્દેશ છે ગુજરાત ખાતે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે સૌ ગુજરાત રાજ્યના ગામડાની અંદર આવેલી પુસ્તકાલયો અને એની સાર્વજનિક પુસ્તકાલયમાં કામ કરતા જે ગુજરાત સરકારની અંદર પોતાનો સંદેશો પહોંચાડતા એવા પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને મારા માનનીય નિયામક ડોક્ટર પંકજભાઈ ગોસ્વામી સાહેબ અને આ સંસ્થાના જેને અમને સહાય આપી છે, મદદ કરી છે, એની એવા માનનીય પરમાર સાહેબ અને ભાવનાબેન ગજેરા તેમજ બીજા અન્ય તજજ્ઞશ્રીઓએ આ કાર્યક્રમને સરસ રીતે આગળ પ્રગતિ કરે, ગામડાની પુસ્તકાલયો આગળ વધે અને પુસ્તકનું મહત્વ સમજાવી અને રાજારામ મોહનરાય ફાઉન્ડેશન કલકત્તા તરફથી ત્રિદિવસીય જે અમારું આ પ્રોગ્રામ છે એની અંદર સરકારશ્રી તરફથી અમને 3 લાખ રૂપિયાની મદદ મળે છે અને અનુસંધાને ગામડાની અંદરથી આવતા ઉંમરલાયક વયસ્ક માણસો જેની ઉંમર 90, 92 અને 80 વર્ષ ઉપરના જે સિનિયર સિટીઝનો અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યક્રમને નિહાળ્યો છે અને 3 દિવસ તારીખ 21, 22 અને 23 3 દિવસ આ કાર્યક્રમની અંદર સમગ્ર ગુજરાતની અંદર વાંચન પ્રત્યે અને લાઇબ્રેરીને પ્રોત્સાહન મળે એ કાર્યક્રમને ઉજવણીના ભાગરૂપે અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। લગભગ ગામડાની અંદર સાર્વજનિક પુસ્તકાલયો છે એના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, તજજ્ઞશ્રીઓ અને મહેમાનશ્રીઓ લગભગ 180 ઉપરાંત અહીંયા બધા પધાર્યા છે અને સૌને રહેવાની, જમવાની સુવિધા સાથે અને જે સંસ્થા જે સૌરાષ્ટ્ર ખાતે નામાંકિત દેવોના દેવ જે અહીંયા ઉપસ્થિત છે અને એના સાનિધ્યમાં અમે આજે સભા રાખી છે એની અંદર મારો કાર્યક્રમ સફળ રીતે સંચાલન સારું થાય, લોકોનો સંદેશો ગુજરાતની અંદર પહોંચે એ ભાવનાથી અમે આ કાર્યક્રમને બરાબર બધાને એકત્ર થઈ અને આગળ વધાર્યો છે અને એની પૂર્ણાહુતિ પરમ દિવસે મંગળવારે અમે બધા અહીંયાથી પ્રસ્થાન કરવાના।